દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું રાણ ગામમાં 100 ફૂટ ઊંડા બોરવેલમાં 30 ફૂટે 2.5 વર્ષની બાળકી ફસાઈ છે। દુર્ઘટનાને પગલે બોરવેલમાં બાળકીને ઓક્સિજન માટે સ્થળ પર 108ની ટીમ તૈનાત છે। સાથે જ આર્મીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। ત્યારે દીકરી એન્જલ માટે બસ હવે પ્રાર્થનાની જરૂર હોય તેવું જણાઈ રહ્યું છે। બાળકીને બહાર કાઢવા માટે હાલ જેસીબી મશીન મારફતે બોરવેલની નજીક બીજો ખાડો ખોદવાનું કામ શરૂ કરી દેવાયું છે। બોરવેલમાં ફસાયા બાદ બાળકીનો પ્રથમ વિડીયો સામે આવ્યો છે, જેમાં બાળકીના બંને હાથ નજરે પડી રહ્યા છે। સ્થળ પર ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સહિત ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમો હાજર છે। રિલાયન્સની સિક્યુરિટી સાથે એક ટીમ પણ ઘટના સ્થળ પર છે, તો ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ હવાઈ માર્ગે રાણ ગામ પહોંચશે। બાળકીનો પ્રથમ વિડીયો સામે આવ્યો છે, જેમાં બાળકીના બે હાથ નજરે પડી રહ્યા છે। બોરવેલમાં જિંદગી સામે જંગ લડી રહેલી એન્જલ માટે પ્રાર્થનાની જરૂર છે।